Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gore. વિદ્યાર્થી મિત્રો, આ એક કેટલાક વિદ્યાર્થીઓની ઈચ્છા હતી કે ટેક્સ્ટ બુકની થિયરી કવર થઈ જાય છે, પરંતુ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ કવર થતા નથી. તો એ સંદર્ભે સ્પેશિયલ ગુજરાત બોર્ડ માટેની સિરીઝ મેં બનાવેલી છે, જેની અંદર ઉદાહરણના અને સ્વાધ્યાયના તમામ દાખલાઓ હું તમને કરાવીશ. તો આજે આપણે પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાથી શરૂઆત કરશું, અને સાથે સાથે તમને ઉદાહરણના દાખલાઓ પણ મળતા રહેશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1, જેની અંદર તમને આપેલું છે 2 ગુણ્યા 10⁻7 કુલમ અને 3 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ કેટલું હશે? સ્વાધ્યાયનો દાખલા નંબર 1.1. બે વિદ્યુતભારો આપેલા છે 2 ગુણ્યા 10⁻7 અને 3 ગુણ્યા 10⁻7 કુલમ. તો અહીંયા આપણે લખશું Q1 બરાબર 2 ગુણ્યા 10⁻7 કુલમ અને Q2 બરાબર 3 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે, હવામાં તેમની વચ્ચેનું અંતર આપેલું છે R = 30 સેન્ટીમીટર. આ અંતરને આપણે મીટરમાં ફેરવીએ તો એ આવશે 0.3, અથવા એને લખશું 30 ગુણ્યા 10⁻2 મીટર. તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ શોધવાનું છે. તો સૌપ્રથમ કુલમના નિયમથી આપણે શરૂઆત કરીશું. કુલમના નિયમ પરથી સૂત્ર છે F = 1/4πε0 Q1 Q2/r². કિંમત મૂકતા જઈએ 1/4πε0, તો એની કિંમત છે 9 ગુણ્યા 10⁹. Q1 નું મૂલ્ય છે 2 ગુણ્યા 10⁻7. Q2 નું મૂલ્ય છે 3 ગુણ્યા 10⁻7 ના છેદમાં r², 30 ગુણ્યા 10⁻2 નો વર્ગ, અથવા અને હું લખું છું 9 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 10⁹ -7 +9 -7 એટલે +2 -7 -5 ડિવાઇડ બાય 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા 10⁻1 અને -2 એટલે -1 એનો વર્ગ એટલે -2. તો આના ઉપરથી 9 કેન્સલ થઈ જશે અને વિદ્યુતીય બળ આવશે 6 ગુણ્યા 10⁻³ ન્યૂટન.
વિદ્યુતીય બળ આવશે 6 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન. અહીંયા એક વાત આપણે એ પણ કહી શકીએ કે આ જે બળનું મૂલ્ય છે એ મૂલ્ય ધન મળે છે, જે દર્શાવે છે કે આ બળ કયા પ્રકારનું હોય, અપાકર્ષી પ્રકારનું બળ હશે. હવે સ્વાધ્યાયનો 1.2 દાખલા નંબર જોઈએ. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.2. એની અંદર તમને બે ગોળાઓ વચ્ચેનું વિદ્યુતભાર આપેલો છે. Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ અને Q2 બરાબર -0.8 માઇક્રોકુલમ. નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ મતલબ વિદ્યુતીય બળ આપેલું છે 0.2 ન્યૂટન અને આ વિદ્યુતીય બળ આપેલું છે નાના ગોળા પર બીજા ગોળા વડે મતલબ F1 ઉપર 2 વડે એટલે કે F12 આપણને ક્વેશ્ચન ની અંદર આપેલું છે. જો બે વિદ્યુતભારો તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? ચલો એની અંદર પૂછેલું છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર શોધો. તો પહેલા આપણે એ સોલ્વ કરી લે. તો સૌથી પહેલા તો ફરીથી શરૂઆત કરશું કુલમના નિયમ પરથી. તો કુલમના નિયમ ઉપરથી મળશે વિદ્યુતીય બળ F = 1/4πε0 Q1 Q2 r². અને આપણે કયા બળની અત્યારે વાત કરીએ છીએ? F12 ની. તો આના ઉપરથી કિંમત મૂકતા જાય. કિંમત મૂકશું તો આપણને મળશે. અચ્છા, અત્યારે આપણે શોધવાનું શું છે? r. તો r ને સૂત્રનો કરતા બનાવી લઈએ. તો ફરીથી આની અંદર એક સ્ટેપ લખશું. r² = 1/4πε0 Q1 Q2 f12. 1/4πε0 એટલે એ આવશે 9 × 10⁹ Q1 નું મૂલ્ય આપેલું છે 0.4 માઇક્રોકુલમ એટલે 10⁻⁶. Q2 -0.8 × 10⁻⁶ ડિવાઇડ બાય F12 એટલે 0.2 ન્યૂટન. આ જે 0.2 ન્યૂટન નું બળ છે એ બળ કેવા પ્રકારનું હશે? તો એક વિદ્યુતભાર ધન છે, એક વિદ્યુતભાર ઋણ છે. તો આ બળ કેવા પ્રકારનું હોય? આકર્ષી પ્રકારનું. અને આકર્ષી પ્રકારનું બળ હોય તો એ બળ માટે નિશાની કેવી લખવી જોઈએ? માઈનસ ની લખવી જોઈએ. અથવા તો તમે અહીંયા એ વાતને ધ્યાનમાં રાખો કે બંને વિદ્યુતભારોના માત્ર મૂલ્ય લખો. અહીંયા નિશાની નથી લખતા, બંને વિદ્યુતભારોના માત્ર મૂલ્ય લખો છો તો બળમાં નિશાની મૂકવાની કોઈ જરૂર નથી. ચલો, તો હવે આની અંદર ગણતરી કરીએ. ગણતરી કરશું તો આપણને પરિણામ મળશે 9 ગુણ્યા 0.4 ગુણ્યા 0.8 ગુણ્યા 10⁻⁹ +9 - 6 એટલે +3 અને +3 - 6 એટલે 10⁻³ ડિવાઇડ બાય 0.2. આ 0.2 એટલે એ આવશે 2. 9 × 2 = 18 ગુણ્યા 0.8 અથવા આને હું લખી નાખું છું 9 ગુણ્યા 2 ગુણ્યા 0.8 ના હું લખું છું 8 તો આ આવશે 10⁻⁴.
10⁻⁴ 18 ગુણ્યા 8 એટલે આવશે 144. તો r સ્ક્વેર નું મૂલ્ય મળશે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 144 ગુણ્યા 10 ની -4 ઘાત. તો r બરાબર આવશે 144 ગુણ્યા 10 ની -4 ઘાત નું વર્ગમૂળ. 144 નું વર્ગમૂળ થાય 12 અને -4 ઘાત નું વર્ગમૂળ આવશે -2. મતલબ r બરાબર આવશે 0.12 મીટર અથવા r બરાબર 0.12 મીટર ને લખી શકાય 12 સેન્ટીમીટર. ક્લિયર છે? ત્યાર પછી b ગોતવાનું કીધું છે. બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? b ની અંદર પૂછેલું છે F21. તો કુલમ્બના નિયમને અંદર થિયરીની અંદર આપણે વાત કરેલી છે કે જે કુલમ્બનો નિયમ છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પણ પાલન કરે છે. આનો મતલબ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની અંદર જેમ આપણે લખીએ છીએ કે માનાંકમાં સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ F21. તો અહીંયા પણ એ જ વસ્તુ આવશે. પહેલા ઉપર બીજા વડે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ બીજા ઉપર પહેલા વડે લાગતું બળ અને બીજું એ પણ લખી શકીએ કે સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ માઈનસ F21. તો અહીંયા આપણને F21 નું મૂલ્ય મળશે. તેથી F21 ઇઝ ઇક્વલ ટુ 0.2 ન્યૂટન હશે. આ બળ પણ ફરીથી કેવું આપેલું છે? પ્લસ આપેલું છે. તો આ બળ પણ આ બળનું આપણને મૂલ્ય કેવું મળશે? તો અહીંયા મૂલ્ય જો તમે વાત કરશો તો માત્ર મૂલ્ય લખેલું છે 0.2 ન્યૂટન. અને આ બળ કેવા પ્રકારનું હશે? તો એક વિદ્યુતભાર ધન છે, એક વિદ્યુતભાર ઋણ છે, એટલે આ બળ થશે આકર્ષી બળ. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3. જેની અંદર આપેલું છે કે e² ડિવાઇડ બાય g me mp આ ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો તથા આ ગુણોત્તરનું મૂલ્ય શોધો અને તે મૂલ્ય શું દર્શાવે છે? આ ગુણોત્તર શું સૂચવે છે તે લખો. તો સૌથી પહેલા તો અહીંયા આપણે એક અગત્યનું પરિણામ મેળવીએ કે e² બાય g me mp એ પરિમાણ રહિત સાબિત કરવાનું છે. ગુણોત્તર આપેલો છે કે e² બાય g me mp. તો સૌથી પહેલા તો આપણે દરેક ભૌતિક રાશિના જે પણ અચળાંકો છે એ અચળાંકનો આપણે એકમ લખતા જઈએ અને એકમ પછી આગળ વિચાર કરીએ. તો k નો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર ઇન્ટુ વિદ્યુતભારનો એકમ આવશે કુલમ્બ સ્ક્વેર ડિવાઇડ બાય g નો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. me કિલોગ્રામમાં અને mp ફરીથી કિલોગ્રામમાં આવશે. તો ન્યૂટન મીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે. અંશમાં વધશે કુલમ્બ સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર ડિવાઇડ બાય કિલોગ્રામ સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. તો બંને કેન્સલ થઈ જશે.
એટલે આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર એકમ રહિત છે અને જો કોઈ ગુણોત્તર એકમ રહિત હોય તો તેને આપણે કહી શકીએ કે આ ગુણોત્તર એ કેવો હોવો જોઈએ, પરિમાણ રહિત હોવો જોઈએ. અથવા તમે આને ડાયરેક્ટલી બીજી રીતે એવી રીતે પણ કહી શકો કે જો આ બંનેને r સ્ક્વેર વડે ભાગવામાં આવે. ચલો એક બીજી રીત જોઈએ જેની અંદર બંનેને r સ્ક્વેર વડે ભાગવામાં આવે એટલે k e સ્ક્વેર ડિવાઇડ બાય r સ્ક્વેર ના છેદમાં g me mp ડિવાઇડ બાય r સ્ક્વેર. તો આ બંને બળ સૂચવે છે અને જો બંને બળ સૂચવતા હોય તો બળના છેદમાં બળ એનો ગુણોત્તર એ હંમેશા પરિમાણ રહિત થાય. ત્યારબાદ આ મૂલ્ય ગોતવાનું કીધું છે તો મૂલ્ય શોધવા માટે દરેક અચળાંકનું આપણે મૂલ્ય લખતા જાય તો ગુણોત્તર આપેલો છે ke સ્ક્વેર બાય g me mp. k નું મૂલ્ય આવશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત e સ્ક્વેર e નું મૂલ્ય છે 1.6 into 10 raised to minus 19 whole square divide by g નું મૂલ્ય છે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત me એટલે ઇલેક્ટ્રોન નું દળ 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત mp એટલે પ્રોટોન નું દળ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત. આનું જો તમે સાદું રૂપ આપશો તો એક ગુણોત્તરની કિંમત આવે છે એ કિંમત હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું. એ આવશે 2.29 ગુણ્યા 10 ની 39 ઘાત. આ જે ગુણોત્તરનું મૂલ્ય મળ્યું એ મૂલ્ય શું સૂચવે છે તો આ ગુણોત્તરનું મૂલ્ય 10 ની 39 ઘાત ના ક્રમનું છે. જો તમે અહીંયા બંનેને r વડે ભાગી નાખશો તો એ શું આપે છે, વિદ્યુતીય બળના છેદમાં ગુરુત્વીય બળ. મતલબ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા કયા બળનો, વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર લગભગ 10 ની 39 ઘાતના ક્રમનો છે. આ ગુણોત્તર 10 ની 39 ઘાતના ક્રમનો છે. મતલબ આ ગુણોત્તર શું સૂચવે છે તો આપેલી સ્થિતિ માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ વિદ્યુતીય બળ છે એ ગુરુત્વીય બળ કરતા ખૂબ જ મોટું છે. હવે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1.4 છે. એની અંદર પહેલું આપેલું છે પદાર્થનો વિદ્યુતભાર એ હંમેશા ક્વોન્ટમિત થયેલો હોય છે. પદાર્થનો વિદ્યુતભાર હંમેશા ક્વોન્ટમિત હોય છે. સમજાવો. તો જોઈએ કે શા માટે પદાર્થનો વિદ્યુતભાર એ હંમેશા ક્વોન્ટમિત હોય છે. તો આના માટે આપણે સમજાવી શકીએ કે પદાર્થ જે છે
એ પદાર્થ અણુ કે પરમાણુઓનો બનેલો છે અને આ અણુ કે પરમાણુ છે એ અણુ કે પરમાણુ એ ફરીથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન, મતલબ અહીંયા આપણે ન્યુટ્રોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે એની વાત નથી કરતા, તો અણુ કે પરમાણુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનના બનેલા છે, જેથી કરીને પદાર્થ પરનો ચોખ્ખો વિદ્યુત ભાર એ હંમેશા મૂળભૂત વિદ્યુત ભાર E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. પરિણામે આપણે કહી શકીએ કે પદાર્થનો વિદ્યુત ભાર એ ક્વોન્ટમિક થયેલો છે, મતલબ Q is equal to N into E, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું સમીકરણ. ત્યારબાદ બીજો આની અંદર ક્વેશ્ચન આપેલો છે એ છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? બી ઓપ્શન આપેલો છે. સ્થૂળ માપક્રમ પર વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકાય? તો સ્થૂળ માપક્રમની વાત આવે તો સ્થૂળ માપક્રમ મતલબ ખૂબ જ મોટું માપ છે, અને એ જે ખૂબ જ મોટો જથ્થો છે, આ ખૂબ જ મોટા જથ્થા ઉપરનો વિદ્યુત ભારનું મૂલ્ય પણ ખૂબ જ મોટું હોય. આ સ્થિતિમાં જે આપણને વિદ્યુત ભાર મળે છે એ વિદ્યુત ભાર હંમેશા મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ મળશે, અને પરિણામે જ્યારે ખૂબ જ મોટા વિદ્યુત ભારની વાત કરવામાં આવે એટલે કે સ્થૂળ માપક્રમની વાત કરવામાં આવે તો સ્થૂળ માપક્રમ પર ક્વોન્ટમીકરણ અવગણી શકાય. હવે જોઈએ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1.5. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર બંને પર દેખાદેય છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે, અને વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. ચલો સૌથી પહેલા તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કાચનો સળિયો અને રેશમનું કપડું, અને આ બંનેને જ્યારે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ભારનું સંરક્ષણ સમજાવવાનું છે. તો જો આ સ્થિતિમાં વિદ્યુત ભારનું સંરક્ષણ સમજાવવું હોય તો એના માટે સૌથી પહેલા તો એક ઉદાહરણ હું તમને આપીશ. માની લઈએ
કે આ કાચનો સળિયો છે અને આ જે છે એ છે રેશમનું. જ્યારે આ બંનેને કાચના સળિયાને અને રેશમના કપડાને જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય છે. જ્યારે કાચના સળિયાને અને રેશમના કપડાને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા ઉપર જાય છે અને જેટલા ઇલેક્ટ્રોન કાચનો સળિયો ગુમાવે છે તેટલો જ કાચના સળિયા ઉપર ધન વિદ્યુતભાર અને જેટલા ઇલેક્ટ્રોન રેશમનું કપડું મેળવે છે તેટલો રેશમના કપડા ઉપર ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. તો અહીંયા જે વિદ્યુતભાર આવે છે વિદ્યુતભાર ઘર્ષણને કારણે આવે છે. બંને પર વિદ્યુતભાર એક તો સમાન મૂલ્યનો છે અને બીજું કેવા પ્રકારનો છે? વિજાતીય પ્રકારનો. આનો અર્થ એવો થાય કે બંનેનો વિદ્યુતભાર સમાન મૂલ્ય અને વિજાતીય પ્રકારનો છે એટલે કે ચોખ્ખો વિદ્યુતભાર એ કેવો થશે? શૂન્ય અથવા શું કહેશું? અચળ રહે છે. તો આ પરિણામ દર્શાવે છે કે કાચનો સળિયો અને રેશમના કપડાને જ્યારે ઘસવામાં આવે ત્યારે તંત્રમાં કોઈ પણ વધારાનો નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. મતલબ અહીંયા ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય રહે છે અને એટલા માટે વિદ્યુતભારનું સંરક્ષણ થયું કહેવાય. તો આ સાથે અહીં આજનો લેક્ચર પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓનો ભાગ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના પાર્ટની અંદર ખૂબ જ ઝડપથી મળીએ છીએ જેની અંદર સ્વાધ્યાયના વધારાના દાખલાઓ જોઈશું. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.